ડીસા નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગની બેઠક યોજાઈ। ડીસા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગની બેઠક યોજાઈ। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અનેક સોસાયટીઓમાં પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે અને સ્થાનિકો પીવાના પાણીની સમસ્યાને લઈને ચૂંટાયેલા સભ્યો સહિત પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસને લિખિતમાં રજૂઆત કરવામાં આવી રહી છે। ત્યારે ડીસા નગરપાલિકાના પાણી પુરવઠા ચેરમેન પિનકેશભાઈ દોશીએ ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગની બેઠક બોલાવી હતી, જેમાં પાણી પુરવઠા એન્જિનિયર સહિત તમામ પાણીના બોર ઓપરેટર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે શહેરમાં ઊભી થતી પાણીની સમસ્યાને દૂર કરવા માટે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ અને પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, પાણી પુરવઠા ચેરમેન પિનકેશભાઈ દોશી સહિત ચૂંટાયેલા સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને બોર ઓપરેટરે રેગ્યુલર સમયસર પાણી છોડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી। જ્યારે ઇમરજન્સીમાં પણ લોકોને પીવાનું પાણી પૂરવા માટે તાકીદ કરાઈ। જ્યારે શહેરના અનેક વિસ્તારમાં વારંવાર બોરની મોટર બળી જવાને કારણે શોધવા માટે ચર્ચા કરાઈ હતી। જ્યારે પાણીના બોર ઓપરેટર દ્વારા કાયમી નોકરી કરવા માટે પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર સહિત પાણી પુરવઠા ચેરમેન પિનકેશભાઈ દોશીને બોર ઓપરેટરોએ રજૂઆત કરવામાં આવી। સાથે શહેરના કોઈપણ વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી ન થાય તેની તકેદારી રાખવા માટે ચીફ ઓફિસર સહિત પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર દ્વારા તમામ બોર ઓપરેટરોને કડક સૂચના આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ, બનાસકાંઠા।